હાલ શરૂઆત કરીએ જગતની માલિપા આપણે. હવે સવાલ એમ થાય કે સાહેબ પુષ્ઠફળ ને ઘનફળ બે વસ્તુ અલગ અલગ શું લેવા? ક્યારે પુષ્ઠફળનો ઉપયોગ થાય અને ક્યારે ઘનફળનો ઉપયોગ થાય, તો હું તમને સમજાવું. દાખલા તરીકે આ એક નળાકાર છે. આ નળાકારને મારે બહારની સપાટીએ રંગવું હોય કે અંદરની સપાટીએ રંગવું હોય તો પુષ્ઠફળનો ઉપયોગ થાય. કેનો ઉપયોગ થાય? એ તળિયે રંગવું હોય, ઉપર રંગવું હોય, કઈ પણ. એટલે ટૂંકમાં મારે આની સપાટી આરે કઈ લેવા દેવા હોય તો પુષ્ઠફળનો ઉપયોગ થાય. ઘનફળનો ઉપયોગ ક્યારે થાય? તો કે આ જ નળાકાર છે પણ આમાં કેટલા લીટર પાણી સમાશે કે ઓઇલ સમાશે કે છાશ સમાશે કે XYZ લિક્વિડ સમાશે. અગર મારે એ ગોતવું છે કે આની ક્ષમતા કેટલી છે, આમાં કેટલું હમાહે, તો મારે ઘનફળ ગોતવું પડે. દાખલા તરીકે એક મોટું કાર્ટૂન છે લંઘન, નાના નાના બોક્સ મારે નાખવા છે. તો હવે મોટા કાર્ટૂન ની અંદર, મોટા બોક્સ ની અંદર નાના નાના કેટલા બોક્સ સમાશે, અગર એ મારે શોધવું છે તો ઘનફળ ગોતવું પડે. પણ એ કાર્ટૂન છે એમાં મારે મોટું સ્ટીકર લગાડવું છે બાર પેન્ટેડ ના નામનું. તો હવે એ સ્ટીકર કેટલું હોવું જોઈએ અથવા મારે અહીંયા પેન્ટિંગ કરવું છે તો મારે ક્ષેત્રફળ ગોતવું પડે. આ બાટલો છે, આ બાટલાને ઊંચો થાય પડે નહીં. આ બાટલો છે, આને કલર કરવો છે ભાઈ. તો આ બાટલાને બસ 1 મિનિટ, એ થાય થોડીક ધૂળ ઉડે. વર્ષો વર્ષથી અડાયેલું નહીં, 1 વર્ષ પેલા હજી આની ડેટ છે, આપણે આ કહી દઉં છું 29/6/2025 લગી છે. આપણે દર વર્ષે આપણે રિન્યુ કરાયા જ નાખીએ છીએ. મારા બાપા ના પાડે આમ કરાવવાની. તો આ બાટલો છે, બાટલો દેખાય એમ ને કે આંધળા છીએ પણ ઝડપથી હલાવવા વજન બહુ લાગે છે કે નહીં બાટલો? તો હવે આને રંગવો હોય, લાલ લાલ સનેડો કરવો હોય કલર, તો આને પુષ્ઠફળ, આની અંદર કેટલા કિલો પાવડર હમાશે, અગર એ ગોતવું હોય તો ઘનફળ. પણ બાટલામાં આપણે કલર કરવો હોય તો પુષ્ઠફળ. સમજાણું કે ન સમજાણું? હા કે ના? પીપી પછી જવા દેવું, રહેવા દો, અત્યારે ભણવા દો. ને કે ઓલું આમ બેલેન્સ નહીં મળે તો ગોઠવવા લાગશે. તો ખબર પડી કે ક્યારે પુષ્ઠફળ ગોતવું અને ક્યારે. હવે કોઈ કેમ ટન ટણ પાછું નળાકાર લ્યો, પીપી થઈ ગયો નળાકાર. હાલો, આમાં કેટલી હવા હમાહે? હવા કેટલી હમાહે? તો હું ગોતવાનું? તો મતલબ એવું કે એની અંદરની ક્ષમતા માપવી છે તો ઘનશ્યામ ની બદલે ઘનફળ ગોતવાનું. હું ગોતવાનું? હું ગોતવાનું? પણ જ્યારે સપાટીનું કામ હોય ત્યારે પુષ્ઠફળ. ચલો ડન છે? હા બરાબર. હાલો આગળ વધીએ. તો હવે આપણે દાખલા કરીએ છીએ શરૂ. જાગોજ બધે આવી ગયા? હા, લોગ આતે જાएंगे, कारवा बनता जाएगा. પેલા દાખલા કરતે જો. ચલાઓ મંગલ અકુબત દિન. શું કીધું ભાઈ? કે એક ઘન પદાર્થ 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર તેટલી જ ત્રિજ્યા વાળો શંકુ બનાવીને, ગોઠવીને બનાવ્યો છે. કેવો બનાવ્યો છે? તો એક પદાર્થ બનાવ્યું છે. શું છે ભાઈ? તો કે અર્ધગોલક છે. દોરી નાખીએ સાહેબ, અર્ધગોલક કેવું હોય? તમને બધાને ખબર પડે ને કેવું હોય? મને કેજો. આવું આમ અર્ધગોલક છે, ટનટણાન સમજવાનું છે એને. આ અર્ધગોલક છે, આની ઉપર કંકુ ને શંકુ લગાડેલો. શું લગાડેલો છે ભાઈ? ટનટણાન. ના હરખો નો દોડાનો, ટુમ ટુમ. આ શંકુ લગાડેલો છે. આવો એક ઘન પદાર્થ છે. ઘન પદાર્થ એટલે સોટેલું છે, અલગ અલગ નથી, આમ ભેગું છે. બરાબર. હવે શું કીધું ભાઈ? તો કે 1 સેમી એની ત્રિજ્યા છે. ત્રિજ્યા કેટલી એની? 1 સેમી. અને તેટલી જ ત્રિજ્યા વાળો શંકુ, એટલે કે અર્ધગોલકની ત્રિજ્યા 1 અને શંકુની ત્રિજ્યા 1. આગળ વાંચીએ. ત્રિજ્યા વાળો શંકુ ગોઠવીને બનાવેલો છે. શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી જ છે. શંકુની ઊંચાઈ એટલે h, એની ત્રિજ્યા જેટલી છે. ત્રિજ્યા કેટલી છે? ઊંચાઈ કેટલી થાય? કેમ? કારણ કે કીધું શંકુની ઊંચાઈ કેટલી છે ભાઈ? કેટલી છે? હાલો ડન છે. તો આ ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણોત્તરમાં શોધો. પાઈના ગુણોત્તરમાં શોધો એટલે પાઈની કિંમત મૂકવાની ને. આનો દાખલો ગણો પાઈની કિંમત મૂક્યા વગર. ડન છે. આને કહેવાય પાઈના ગુણોત્તરમાં. મોસ્ટ IMP દાખલો. કેવો દાખલો? એક્ઝામમાં 2 માર્ક્સ નો પૂછાય. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા હોય કે બેઝિક મેથ્સ વાળા, અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા કદાચ વિભાગ એમાંય પૂછાઈ જાય, આપણે ના ન પાડી શકીએ. ચલો હવે કેમ કરશું? ધ્યાન રાખો. હવે આપણને એમ કીધું પદાર્થનું ઘનફળ આપણે ગોતીએ છીએ. પદાર્થનું
ઘનફળ. મને જરા કહેજો, હું થોડોક આમ અભણ માણસ છું. આ પદાર્થમાં બે આકાર આવેલા છે. બોલો, પેલા શું છે? શંકુ. પછી સાહેબ અમારે પેલા અર્ધગોલક લખવું હોય તો અર્ધગોલક લખો, પેલા શંકુ લખવું હોય તો કઈ ચિંતા કરવાનું નહીં. તો અહીંયા હું લખું છું શંકુનું ઘનફળ. શંકુનું, બોલો, શંકુનું વત્તા શું આવશે ભાઈ? અર્ધગોલકનું ઘનફળ. હા કે ના? હવે દીકરાઓ, મેં તમને ગઈકાલે સૂત્ર પાકા કરવાના કીધા હતા અને બધાએ લગભગ કર્યા હશે. ડાયા લોકોએ નહીં કર્યા હોય એને વાંધો નથી, દાખલા નહીં આવડે, 6 માર્ક જશે. શંકુના ઘનફળનું સૂત્ર શું છે? હું ભૂલી ગયો. 1/3 પાઈ આર સ્ક્વેર અર્ધગોલકનું ઘનફળ. 2/3 પાઈ આર સ્ક્વેર નહીં ઘન. હાલો, ડન છે દીકરાઓ? ઝડપથી મને કોમેન્ટમાં જવાબ આપજો બાપા. ફટાફટ આ દાખલો પૂરો થાય એટલે તમારા જે સવાલ છે જવાબ આપું, પણ જરાક જાગતા રહેજો. જાગો છો બધા? હાલો ફટાફટ કોમેન્ટમાં જવાબ આપે બધા લોકો. હાલો, ડન છે બધા? જાગો? હા કે ના? બાકી બધું હું આન્સર તમને આપું. પહેલા આપણે આ દાખલો પૂરો કરીને કે દીકરાઓ ઝડપથી. યસ, વેરી ગુડ. ચલો, બીજો આન્સર, ત્રીજો આન્સર, ચોથો. શાબા, વેરી ગુડ, શાબા. હાલો, હવે જરાક ધ્યાન રાખો. હવે કાઢવાનું કોમન, सामान्य. तो गौर से देखो, इसमें हरखे हरखा कौन है? तो उभाई पहला तगड़े से शुरू करते हैं. देखो अहीं तगड़ो, पण खाली शेड में तगड़ो न लखाय, ऊपर हूँ लखवा पड़े? खाली शेडडो क्यांय न होय, हारवार अंशड़ो होय. समजाणुं के नहीं? तो खाली छेद में 3 नहीं लखवाना, ऊपर हूँ लखवानुं? 1. એટલે આખું લખવાનું 1/. બીજું શું છે? પાયડો, આયડો, આર વર્ગ. તો આપણે કરી નાખીએ પાઈ આર વર્ગ. હાલો, 1/3 નીકળી ગયું, પાઈ નીકળી ગયું, આર વર્ગે નીકળી ગયું. શું બચ્યું? શું બચ્યું? પાકું તમે કયો એટલે પ્રથમ. બરાબર છે ને? આ છેદમાં 3 નીકળી ગયું, અંશમાં શું વધ્યું? પાઈ નીકળી ગયું. આર ઘન હતા એમાંથી આર સ્ક્વેર નીકળ્યા. શું વધ્યું? શું વધ્યું? હા બાપુ, ચલાવો મંગલ હકુબા જાદુ. ચલો, ડન છે. હાલો, જાગતા રહેજો. 1/3 એમનેમ, પાઈ એમનેમ, આર એટલે 1. ક્યાં છે? અહીંયા ત્રિજ્યા 1 છે. 1 નો વર્ગ, ઊંચાઈ કેટલી? 1 વત્તા 2 એમનેમ, આર કેટલા? 1. હા કે ના? એ હા કે ના? હાલો, આગળ વ્યા જઈએ. તો જગતની માલિપા 1/3 એમનેમ. હા, પાઈ એમનેમ 1 નો વર્ગ. પાકું ને? મને નથી આવડતું. હાલો, 1 એમનેમ કૌંસમાં વત્તા 2 એકા. પાકું? હાલો, 1/3 એમનેમ, પાઈ ગુણ્યા 1, પાઈ જ થાય. પછી ભાઈ 2 ને 1 કેટલા થાય? 3. પાઈ ગુણ્યા 1 એટલે શું? પાઈ. તો જવાબ કેટલા આવ્યો? પાઈ. અહીંયા આપણને સેમી કીધું એટલે સેમી ઘન, કારણ કે ઘનફળ છે. હવે હજી એક ટ્વિસ્ટ. તમને ખાલી એમ કે પદાર્થનું ઘનફળ શોધો. પાઈના ગુણોત્તરમાં એવું લખ્યું નથી. તો જવાબ આવે 22/7. બાકી કઈ નવું નથી. જવાબ શું આવે? સમજાણું? તો મુંજાઈ જવાનું. કરી નાખો. હાલો ઝડપથી બધાને સમજાવવાનો દાખલો. 2 મિનિટનો ટાઈમ આપું. ફટાફટ જવાબ આપે દીકરાઓ, ઝડપથી. હાલો ઝડપથી બાપલિયા. હાલો, ચલો ડન. બધાને સમજાણું? સર સવાલ નથી સમજાતો, ફરીથી સમજાવો ને. સમજાઈ દઉં. એક ઘન પદાર્થ છે, એમાં શું છે ભાઈ? 1 સેમી વાળું ત્રિજ્યા ધરાવતો અર્ધગોલક છે. એટલે એક અર્ધગોલક છે જેની ત્રિજ્યા 1 સેમી છે. તેટલી જ ત્રિજ્યા વાળું શંકુ ગોઠવીને બનાવ્યો છે. એટલે એ અર્ધગોલકની ઉપર શંકુ ગોઠવેલો છે. એ બેની ત્રિજ્યા હરખી એટલે r = 1 મળ્યું બેટા. શંકુની ઊંચાઈ તેની ત્રિજ્યા જેટલી છે. શંકુની ઊંચાઈ કીધી ત્રિજ્યા જેટલી, એટલે ઊંચાઈ બરાબર 1. કેમ? કારણ કે ત્રિજ્યા 1 છે દીકરાઓ. તો આ પદાર્થનું ઘનફળ શોધવાનું છે પાઈના ગુણોત્તરમાં. એટલે આપણે લખ્યું શંકુનું ઘનફળ વત્તા અર્ધગોલકનું ઘનફળ, બંનેનું સૂત્ર મૂક્યું, કોમન કાઢ્યા અને કિંમત મૂકી, દાખલાનો જવાબ મળી ગયો. ડન છે? હાલો ફટાફટી જવાબ લખો. ઝડપથી. હાલો ડન. ફટાફટી દીકરાઓ. હાલો, વંશભાઈ નો ફોટો આવી ગયો છે. શાબાશ. શૈફા આવી ગયું. પ્રથમ પાર્થ, પ્રથમ નહીં ભાઈ, પાર્થ પ્રતિક. આ પ્રથમ મને ગમે ને આડો આવે. નિસર્ગ પટેલ, વેરી ગુડ. તૃષા. હાલો બાકી બધા ભાઈઓ બહેનો ફટાફટ મને દીકરાઓ પીક મોકલો.
અક્ષિતા, બહુ ઈઝી દાખલો છે, એક્ઝામમાં આપણને 2 માર્ક્સનો કદાચ પૂછાઈ જાય તો આવડવો જોઈએ. સુહાના, વેરી ગુડ. થઈ ગયું? હાલો, કોઈ બાકી હોય તો કરો, હજી 30 સેકન્ડની વાર છે, પછી કહેવાય કે સાહેબ તમે 30 કીધું પણ વહેલા પૂરું કરી નાખ્યું. થઈ ગયું ને બાપા? આગો જાઓ લેનભાઈ, આગો જાઓ. હવે નો નડું તને. હાલો ભાઈ, તમારું વેરી ગુડ. હાલો, બાકી જેટલા લોકો ફોટોસ નથી મોકલ્યા ઝડપથી ફોટો મોકલે કોમેન્ટમાં. અગ્રાવત પ્રિન્સી, વેરી ગુડ પ્રિન્સી બેન. સુહાના, વેરી ગુડ. દાખલા નંબર 2, 2 જ મિનિટ મળશે, સ્પીડ વધારવાની. શું કીધું ભાઈ? હવે આ મોસ્ટ ટાઈમ પી દાખલો છે, સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થીઓને 4 માર્ક્સનો પૂછાય, અને બેઝિક આ બોર્ડની અંદર બહુ બધી વખત આ દાખલો પૂછાઈ ગયો. બેઝિક મેથ્સ વાળાને કદાચ 1% ચાન્સ છે કે પૂછાય 2 માર્ક્સમાં. ન જ પૂછાય, સૂત્ર ખાલી પૂછાઈ શકે. પણ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા વિદ્યાર્થીઓ માટે આ દાખલો મોસ્ટ આઈએમપી એક્ઝામમાં બહુ વખત પૂછાઈ ગયો છે. આ દાખલો ધ્યાન રાખજો. હાલો, શું કીધું ભાઈ? એન્જિનિયરિંગના વિદ્યાર્થી રશેલ, નામ બદલાઈ નાખે, કીર્તન કરી નાખે, કાર્તિક કરી નાખે, પ્રથમ કરી નાખે, એને આપણે ના પડવા જવાય નહીં. હાલો, નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમ શીટમાંથી બનેલો શંકુ બેસાડીને એક નમૂનો તૈયાર કરવાનું કહેવામાં આવ્યું. કેવો? તો કે ભાઈ એક નળાકાર છે, ટુમટુમ. સમજો, જાગો છો બધાય? નળાકાર, એના બંને છેડે હું બેહાડવાનું છે ભાઈ? શંકુ બેહાડવાનું છે. બંને છેડે હું બેહાડવાનું છે? શંકુ. આવો એક નમૂનો તૈયાર કરવામાં આવ્યો છે. હવે આપણને શું કીધું ભાઈ? નમૂનાનો વ્યાસ 3 સેમી. વ્યાસ 3 સેમી તો ત્રિજ્યાનું સૂત્ર છે શું છે? વ્યાસના છેદમાં એટલે 3 ના છેદમાં 2. કોઈ કઈ ડાઉટ છે? છેદ ઉડાડવાનું નહીં, કે 1.5 કરવાનું નહીં, 3 ના છેદમાં 2 જ રહેવા દેવાનું. કઈ ચાળા કરાય નહીં. આગળ વ્યા જઈએ ભાઈ. પછી શું કીધું ભાઈ? અને તેની લંબાઈ કેટલા સેમી? હલો, કેટલી? એટલે નમૂનાની ઉપરથી લઈને નીચે સુધીની લંબાઈ. ક્યાં લગીની લંબાઈ? ઉપરથી લઈને નીચે સુધીની. તો આપણે અહીંયા લખીએ લંબાઈ. એટલે હું કુલ ઊંચાઈ લખી નાખું એના બદલે, સમજાય એટલે. હા કે ના? લંબાઈને કુલ ઊંચાઈ કહેવાય. કેટલી કીધી કુલ ઊંચાઈ? આપણે કુલ ઊંચાઈનું કઈ કામ જ નથી. આપણને 2 ઊંચાઈ જોવે. કોની ઊંચાઈ જોવે? તો એક તો ભાઈ આ નળાકારની ઊંચાઈ જોવે આવડી. હા કે ના? અને બીજી જે આપણને ઊંચાઈ જોવે છે એ જોવે શંકુની ઊંચાઈ. કોની જોવે આપણને? આપણને 2 ઊંચાઈ જોવે. તો કુલ ઊંચાઈમાંથી આપણે ભાગ પાડવા પડશે. કેમ? દાખલામાં આપ્યું હોય, ચિંતા નહીં કરવાની. જો ચલો મંગલ કુબા જાદુગર શું એ જોજો ભાઈ. શું કીધું ભાઈ? જો શંકુની ઊંચાઈ કેટલા સેમી? કેટલી? એ બિંદી અહીંયા ધ્યાન રાખ, કેટલા સેમી? 2. તો અહીંયા બગડો કરી નાખું, અહીંયા બગડો કરી નાખું. તો આખી છે 12. તમારો જવાબ જોઈએ, કોમેન્ટમાં જવાબ આપવાનો છે. ઊંચાઈ કુલ છે 12. આ ઉપર 2, નીચે 2, તો વચ્ચે નળાકારની ઊંચાઈ કેટલી? ખબર પડી ગઈ ને કેટલી? વાહ છોકરાઓ, લગન થઈ જાવ બધાય. સાહેબ અમારે કરવા જ છે તમ તારે. એટલે હમણાં ના કરવાના. પ્રથમ યાને ઉતાવળ બહુ, લખણ વધી ગયા ખોટા. હાલો અહીંયા ધ્યાન રાખો. નળાકારની ઊંચાઈ બરાબર h લખું છું. કેમ કેપિટલ h કર્યો? અત્યાર લગી તો તમે બધા નાનો h કરતા હતા. અત્યારે તમને મોટો કરી નાખો. કાલ તમે ટી કરી નાખશો. હા ભાઈ, જો 2 ઊંચાઈ છે. એક આ નળાકારની ઊંચાઈ છે અને એક શંકુની. મોટી ઊંચાઈ કોની? એટલે મોટો h. અને શંકુની ઊંચાઈ કેવી? નાની, એટલે એને આપણે સ્મોલ h કહેશું. ડન છે? હાલો, તો અહીંયા ધ્યાન રાખો. નળાકારની ઊંચાઈ h બરાબર કુલ ઊંચાઈ માઈનસ 2 ગુણ્યા શંકુની ઊંચાઈ. કેમ મેં 2 ગુણ્યા કર્યું ભાઈ? કેટલા શંકુ છે? હા બાપુ, તમે બધા હોશિયાર થઈ ગયા હો ભાઈ. તો કુલ ઊંચાઈ 12 છે. 2 એમનેમ. હાલો, નળાકારની સોરી શંકુની ઊંચાઈ કેટલી? તો 12 એમનેમ. 12 માંથી 2 દુ કેટલા વધે? એટલે આપણને આ જે ઊંચાઈ મળી ગઈ એ કેટલી મળી? અને આ જે નળાકારની ઊંચાઈ છે ને કેવો h કહેશું? સ્મોલ.
હવે ઘણી વખત H1 ને H2 કહી શકો પણ એમાં કન્ફ્યુઝન થાય 1 અને 2 માં એટલે 1 2 આપણે માનતા જ નથી આપણે મોટો ને નાનો જે મોટો હોય ને મોટો H નાનો હોય ને નાનો H હાલો આગળ હવે આપણને શું કીધું ભાઈ હવે તો રસેલે બનાવેલ નમૂનામાં કેટલી હવા સમાશે તે શોધો હવે હવા ઈ ભરે ને ગોતવાની આપણે બોલો આ રસેલ ને પકડો હે હાલો તો ગોતી લઈએ હવે આપણો ભાઈબંધ છે રસેલ આપણે કઈ ના નહીં પડાય આ દેખાય છે કે આમ ફરીથી લખું દેખાઈશ ને પણ તોય આમ હરખું લખી નાખું આમ મજા નથી લાગતી સારું નથી લાગતું આ પ્રેઝન્ટેશન સારું નથી કુલ ઊંચાઈ -2 ગુણ્યા શંકુની ઊંચાઈ તો હવે કુલ ઊંચાઈ આપણને મળી હતી 12 - 2 ગુણ્યા 2 એટલે 12 - 4 બરાબર 8 આને કહી દઈએ આપણે કેપિટલ H અને કેપિટલ H હાલો પેન બદલી નાખીએ શું કીધું ભાઈ હવા કેટલી સમાશે તે શોધો મતલબ એવો કે આપણે ઘનફળ ગોતવાનું છે શું ગોતવાનું છે તો ગોતી લઈએ ચલો ધ્યાન રાખો તો હું અહીંયા ગોતીશ કેવી રીતના લખીશ તો લખીશ નમૂનાનું ઘનફળ એટલે કઈ પ્રથમનું ઘનફળ નહીં હું બોલ્યો નમૂનાનું ઘનફળ તો કે પ્રથમનું ઘનફળ તને નમૂનો એટલે પ્રથમ લાગે હોય એવું બોલે શરમ આવે કે નહીં હાલા હાલો નમૂનાનું ઘનફળ પ્રથમ આ તારું જ નામ કેમ લે બધાય હાલો આગળ યાદ હે નહીં નથી ખબર ઠીક આ સાહેબ જો ને તારા નામ ચડાવે ખોટા હાલા નમૂનામાં શું છે ભાઈ એક નળાકાર હાલો તો ધ્યાન રાખો અહીંયા નળાકારનું ઘનફળ વત્તા 2 ગુણ્યા શંકુનું ઘન હા કે ના ઘનશ્યામ નું ઘનફળ શું છે ઘનફળ હું હરકું બોલો તમે ઘનશ્યામ ઓલું જો છેલ્લો દિવસ જોયું કે નહીં હા જગત ની માલિપા બેઠેલા મારા બાળકો હાલો જો ધ્યાન રાખો એમાં ઓલો આવે છે નરિયો આમ કરતો તમે અમારી લાગણીને છીન ભિન્ન કરી નાખે હાલો તો હવે ધ્યાન રાખો આ દાખલો તમારી લાગણીને છીન ભિન્ન ન કરે એટલે તમારું ધ્યાન અહીંયા જ હોવું જોઈએ જો તમારું ધ્યાન અહીંયાથી અહીંયા ગયું તો લાગણી છીન ભિન્ન થઈ જશે અને હવા તમારી નીકળી જશે બરાબર ને દાખલાનો જવાબ ક્યાંથી એવો ખબર જ નહીં પડે તો જોવો જરા કેમ કરવાનું છે તો હવે બકુડા તારું બેગ ભલે પડી જાય અહીંયા ધ્યાન રાખ કે નળાકારનું ઘનફળનું સૂત્ર છે શું છે પાઈ આર સ્ક્વેર ભાઈ મોટો h મેળવવાનો કારણ કે નળાકારનો h મોટો અને વત્તા 2 ગુણ્યા શંકુનું ઘનફળ શંકુનું સૂત્ર છે 1/3 પણ h અહીંયા કેવો આવશે નાનો હવે વિદ્યાર્થી મિત્રો તમારે કઈ નથી કરવાનું આમાંથી કોમન કાઢવાનું છે શું કાઢવાનું છે તો જોડો પાઈ આર સ્ક્વેર કોમન નીકળે એટલે આમાં પેલું શું બચ્યું અને મારા બાપ એમ કહેવાય કે 2 ગુણ્યા 1 કરો એટલે 2 ને એના છેદમાં 3 અને પાઈ આર સ્ક્વેર તો નીકળી ગયું તો વધ્યું કોણ હવે જુઓ જરા આ પાઈ ની કિંમત 22/7 મિલ દીધી મારા બાપ અને આર તો આપ્યો જ નથી આપ્યો છે 3/7 આ તો મારા બાપ કેટલી વાર મૂકવાનું કેમ 2 વાર મૂક્યું હા મને ક્યારેક ગતાગમ ન પડે તો તમારે જવાબ આપીને મારામાં ભાન પાડવાની ફરજ પૂરી પાડવી ધ્યાન રાખો કારણ કે વચ્ચે વચ્ચે ભૂલા જેવું થઈ જાય છે અને હું ગજની થઈ જાઉં છું બરાબર ને તો હવે પાઈ ની કિંમત 22/7 અને આર ની જગ્યાએ 3/2 ગુણ્યા 3/2 એટલે માટે મૂક્યું કારણ કે અહીંયા આર વર્ગ છે અને એમ કહેવાય કે h તો આપણે ગોઈતો સાહેબ વત્તા 2/3 એમ ને નાનો એચડો તો કે નાનો એચડો સાહેબ અમારી આગળ બગડો છે તો મેલ દો બગડો હવે તો કે હવે છેદ ઉડાડો ભાઈ 11 દુ તા 11 એમ ને 3 તેરી 9 ને એના છેદમાં 7 કોઈ કઈ ઘટે હાલો હમણાં કઈ નહીં કરવાનું અહીંયા ધ્યાન રાખો 11 એમ 3 તેરી 9 અને 7 દુ 14 હા બેન તારી વાત સાચી 7 દુ 14 હવે જુઓ જરા આ કાંસડો એમને શું કરવાનો જો હવે આઠડો એમને 2 દુ કે મુરગીનું એલા એ 2 દુ પૂછું એલા બધું તો કે 2 દુ 4 એના છેદમાં હાલો ડન ક્યાંથી લાવે છો હાલો ધ્યાન રાખો મને આવડતું નથી શીખવાડજો ભાઈ
હું અહીંયા ઉપર લખું છું જેથી પાછળ વાળાને દેખાય 11 નવા કેવું આવડે કા 99 એ તો સાહેબ અમે ખાઈએ રોજ હાલ આગળ હવે અહીંયા કરવો પડે લસા લસા નો લેવો હોય તો કરવાનો ચોકડી ગુણાકાર કેવો ગુણાકાર ટણ કરીએ 3 અઠ્ઠા થાય કે નહીં 3 અઠ્ઠા એમાં 4 નાખી દો એટલે હા તો અહીંયા મૂકી દો 28/3 એ સાહેબ કેમ મૂકી દેજો મંજુ એટલે જેમ મન થાય એમ મૂકી દેવા નહીં ભાઈ તો કેમ જોવો હજી એક વખત 3 અઠ્ઠા 24 એમાં વત્તા 4 છે એટલે 24 માં 4 નાખ્યા એટલે 32 થયા એટલે હા ભૂલા કેટલા થયા 28 એના છેદમાં 3 તો જો 14 અહીંયા 3 તેરી 9 3 તેરી 9 33 દુ 66 બસ દાખલો પૂરો થઈ ગયો સેન્ટીમીટર ઘનશ્યામ આવડી ગયું ઘનશ્યામ હાલો કરો ફટાફટ ઝડપથી 2 મિનિટનો ટાઈમ છે ફટાફટ હાલો 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 ઝડપથી પીપ પીપ હાલો બાપલિયાઓ ચલો ફટાફટ કરો દીકરાઓ હવે કયા વિષયનો મેગા સેશન આવશે આજે રાત્રે ડિસ્કશન થશે ને આવતીકાલે તમને અપડેટ મળી જશે ઓકે વિજયભાઈ ચલો ઝડપથી આ દાખલો લખીને મને ફોટો મોકલો અફસા વંશ વેરી ગુડ બધાને દાખલો સમજાણો વાપરી જવાબ આપો દીકરાઓ અપેક્ષા રાખું છું કે બધાને સરસ રીતે સમજાણું હશે વેરી ગુડ બહુ સરસ આભાર મારા ફાઈનમાં અલગ અલગ આવે મારા ગળે આવે કઈ થાય એટલે કહું ઓલું આદુ લસણ ખાન તો હજમ થઈ જાય ઓટકાર નો આવે તું નો ખા ને જેન છે જેન હાચે પાકું ખાતો ખા બાજુ વાળા ના મારા ફ્રેન્ડ હતા હિનાલીબેન મહેતા તો એ દીક્ષા લેવડાવવા માટે બધા એન્કરિંગ કરતા હતા હું જેનું જે દીક્ષા લે કે ને એ કાર્યક્રમમાં હું ગયેલો છું ને રિયલી એક વખત તમારે જોવા જેવું અને એ લોકો જે કરતા હોય છે જે ત્યાગ કરતા હોય છે એ અદ્ભુત હોય છે એમ મોહ માયા મુક લગ્ન કરવા આ ઉંમરે કે શીખ કાક દેવાને સમાધિ લેવાનો એ સમાધિ નો કહેવાય દીક્ષા લેવાનો છે ને હા બાપ કેટલા વર્ષે દીક્ષા લેવી લગ્ન પેલા કે પછી નથી વિચાર હજી કઈ એ દાંત કાઢી ગયા સાહેબ રેવા દો હું લેવા હરાવો છો જીવા દો હાલો ભાઈ 2 મિનિટ પૂરી ગયો ભાઈ ફટાફટી ભાઈ છેદ શીખવાડો સર આજે 2024 બોર્ડ પેપર માંથી હવે 2025 માંથી કેટલું પૂછાય શાયદ 2-5 માર્ક્સ નું બેઠું તો દીકરા બહુ વધારે ન પૂછાય પણ એની જેવો દાખલો આપણને પૂછાઈ શકે છે ફોટો મોકલતા નથી આવડતું વિજયભાઈ તમે ચેક કરતા હો ને બાજુમાં પ્લસ નો આઇકોન આપ્યો છે એ પ્લસ ના આઇકોન ઉપર દીકરા ક્લિક કરો એટલે ગેલેરી નો ઓપ્શન આવશે અહીંયાથી ફોટો તમે મોકલી શકશો ડન છે છેદ ઉડાડતા શીખવાડ દઉં કેવી રીતના છેદ ઉડ્યા અહીંયા 22 × 2 એટલે 11 આવ્યા બરાબર તો 11 એમને મૂક્યા 3 તેરી 9 અને 7 દુ 14 અહીંયા દીકરા જે છે એ આપણે શું કર્યું 8 એમને 2 દુ 4 અને એના છેદમાં 3 પછી આ 11 નવા 99 મૂકી દીધા અને એના છેદમાં 14 મૂકી દીધા ચોકડી ગુણાકાર કર્યું 3 અઠ્ઠા 24 એમાં 4 નાખ્યા એટલે 28 ના છેદમાં 3 પછી હવે છેદ કેમ ઉડાડ્યા છે તો કે 14 દુ 28 પછી 99 × 3 તો 3 ના ઘડિયા 9 ક્યારે આવે 3 તેરી 9 3 તેરી 9 એટલે 33 દુ 66 દાખલો પૂરો ચલો ડન ઓકે નો કોઈ તમને રોકે પીપ પીપ ગુલાબજાંબુ છેલ્લે આપણે ન ખાવા હમણાં લેક્ચર પૂરો થઈ જાય ગુલાબજાંબુ આપડા જાંબુડા નીકળી જાય હા એ ગુલાબજાંબુ સમ છેલ્લે જ કરાય હાવ છેલ્લે સૌથી છેલ્લો ગુલાબજાંબુ કારણ કે તમને હું ભાંગાકાર હું કરવાનો જ નથી તમારી આગળ જ કરાવી જા ખબર પડે ને ભાંગાકાર ની કિંમત
एक भांगाकार की कीमत क्या होती है रमेश बाबू? ईश्वर का आशीर्वाद होता है एक भांगाकार, એ ખબર પડશે એમાં તમને. હાલો હવે હું કીધું ભાઈ, એક લાકડાનું લંબઘન છે. શું છે લંબઘન? એટલે આવું છે. એ કંપાસ છે કોઈને કે કંપાસ? ઓલું ખબર ટેબલ ઉપર પેન રાખવાનું એક પડ્યું હોય સ્ટેન્ડ, એમાં પછી તમે પેન્સિલ પેન એવું બધું તમે રાખી શકો. આવું એક લંબઘન છે લાકડાનું. આની અંદર અલગ અલગ પેન રાખવા માટેના આપણને શું કીધેલા છે કે ભાઈ અલગ અલગ આપેલા છે. તો હવે જુઓ આનો દાખલો કેમ કરવાનો છે સમજો. ઓલો દાખલો કર્યો આ તો હારી એક્શન થઈ કેમ? એક્શન જેવું થઈ ગયું. ડાન્સ કરી રહી ગયા આપણે. હાલો ચલો ધ્યાન રાખો કે સાહેબ વન્સ મોર. ઠીક છે ઉભા પૈસા ફેંકો. પ્રથમ કે છૂટા નથી. હાલો તો આના પહેલાના સ્વાધ્યાયની અંદર આપણે જે દાખલા કર્યા હતા તેમાંથી આપણે કટ કરવા વાળા દાખલા હતા અને આ પણ કટ કરવા વાળા દાખલા છે. તો બે દાખલા મિક્સ ન થઈ જાય એ તમારે ખાસ ધ્યાન રાખવું. બરાબર ને? ચલો ધ્યાન રાખવા. એ રાખ કામ આવશે. એક લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડના 4 શંકુ આકારના છિદ્ર વાળું બનાવેલું છે. કેટલા શંકુ છે? 4. એટલે 4 પેન એમાં આપણે પેન અથવા પેન્સિલ રાખી શકીએ. પછી આપણને શું કીધું? લંબઘનનું માપ તો આપ્યું 15, 10 અને 3.5. એટલે આ L થયું, આ B થયું અને આ H થયું. એટલે L = 15 લખી નાખું, B = 10 અને H = 3.5. કોઈ કઈ ડાઉટ? LBH આપણને આપ્યું છે. પછી આપણને કીધું છે કે છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા 0.5 છે. એટલે R = આપણી આગળ કેટલું છે? 0.5 અને તેની ઊંડાઈ. હવે તમે કૂવામાં અગર ઉપરથી તમે જુઓ તો તમને ઊંડાઈ લાગે, પણ નીચેથી જુઓ તો તમને ઊંચાઈ લાગે. એટલે ઊંડાઈ અને ઊંચાઈ બે વસ્તુ કેવી કહેવાય? સરખી જ કહેવાય. તો આપણે ઊંડાઈ કીધી એટલે આપણે લખવાનું ઊંચાઈ હતી H બરાબર કેટલા? 1.4. ડન છે. તો લાકડાના આ સ્ટેન્ડનું ઘનફળ શોધો. બહુ સિમ્પલ છે. કેવી રીતના? તો ધ્યાન રાખો ભાઈ. લાકડાના સ્ટેન્ડનું ઘનફળ બરાબર શું છે ભાઈ? લંબઘનનું ઘનફળ માઇનસ કેટલા શંકુ છે? 4. 4 ગુણ્યા શંકુનું ઘનફળ. 4 ગુણ્યા શંકુનું ઘનફળ માઇનસ આપણે કરવાનું કે નહીં કરવાનું? હવે સવાલ એ થાય, આની પેલા દાખલામાં તો આપણે કરતા હતા કે લંબઘન હોય તો એનું લેતા હતા, પછી જે આકાર હોય પ્લસ કરતા હતા, વર્તુળ શું કરતા હતા? માઇનસ કરતા હતા. તો હવે કેમ આ બેમાં ફરક છે સમજાવું દીકરાઓ. ઓલું છે ને પૃષ્ઠફળ હતું. પૃષ્ઠફળ એટલે જે આકાર હોય ને એ આકાર લખવાનું. તો લાકડું હતું, નળાકાર હતું એટલે નળાકારનું ઘનફળ લખતા, સોરી કુલ પૃષ્ઠફળ લખતા હતા. એમાંથી શંકુ કાપ્યો હતો એટલે શંકુનો આકાર હતો. આકાર હતો એટલે આપણે શું લખતા હતા? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અને ઉપરના વર્તુળનો ભાગ શું થઈ ગયો હતો? નીકળી ગયો હતો. ત્યાં કઈ કલર ન થાય. ટૂંકમાં હું તમને સમજાવું સરસ રીતે. ચલો બહુ ઈઝી રીતે હું તમને સમજાવું. હે ને? માનો કે આ એક નળાકાર છે, આમાંથી મેં શંકુ કાપ્યો છે. બરાબર? આને કલર કરવું તો તમે ક્યાં કલર કરશો? તો પેલા તો તમે આ ગોળ જે નળાકાર છે ત્યાં કલર કરશો, હા કે ના? પછી નીચેના તળિયે કલર કરશો, હા કે ના? પછી શંકુ આકારનું છે અહીંયા તમે શું કરશો? કલર કરશો. તો ઉપરના ગોળ ભાગમાં કલર થાય સાહેબ? સેજ નહીં થાય. ક્યાંથી? બરાબર ને? તો હવે અહીંયા શું આવશે? તો કે આ નળાકારનું કુલ પૃષ્ઠફળ, કારણ કે હેઠળનું તળિયું છે, આ બધો ભાગ છે, આ જાડાઈ હશે. પછી તો કે ભાઈ આ શંકુના ભાગમાં આપણે કલર કરવાનું છે એટલે વત્તા શંકુનું પૃષ્ઠફળ, અને ઉપર ગોળ ભાગમાં કલર કરવાનો નથી એટલે વર્તુળનું ક્ષેત્રફળ શું થયું? માઇનસ થયું, કારણ કે પૃષ્ઠફળના દાખલા હતા. હવે અહીંયા આપણને શું પૂછ્યું છે ભાઈ? અહીંયા આપણને એમ પૂછ્યું છે કે આ સ્ટેન્ડનું ઘનફળ શોધો. તો ઘનફળમાં સિમ્પલ છે, લંબઘનનું ઘનફળ લેવાનું, 4 શંકુના ઘનફળ શું કરી નાખવાના? માઇનસ. આમાં વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ થાય નહીં. એટલે આ એક વસ્તુનું કન્ફ્યુઝન ન થાય, ખાલી એ તમે ધ્યાન રાખજો. એટલે મેં તમને કીધું કે બે સ્વાધ્યાયના દાખલા ભેગા ન થવા જોઈએ. ચલો હવે લંબઘનનું ઘનફળ, એનું સૂત્ર શું હતું? હું ભૂલી ગયો.
તમને કોઈ યાદ છે? એક મિનિટ કોમેન્ટ કરો. તમને યાદ છે શું છે? L B H -4 એમનો. શંકુના ઘનફળનું સૂત્ર 1/3 પાઈ r સ્ક્વેર. હાલો LBH તો આપણે આગળ છે. L કેટલા છે? B કેટલા છે? પછી H કેટલા છે? તો 3.5 ની જગ્યાએ હું 35/10 મૂકું. હા કે ના? 10 વહીવટ પૂરો. હાલો માઇનસ. હવે ધ્યાન રાખજો, આ છે ને હું મોટું કરી નાખું છું, અહીંયા કેપિટલ H લખું છું, એટલે બે H ભેગા થાય નહીં, કારણ કે આ લંબઘન મોટું છે અને શંકુ કેવો છે? નાનો, એટલે આનો કેપિટલ H કરી નાખ્યો. 4 એકા એના છેદમાં પાઈ ની કિંમત 22/r કેટલા? r એટલે આપણે શું લખી શકીએ? 5/10 ગુણ્યા H કેટલા? 1.4. તો હવે પોઈન્ટ કાઢીએ તો 14/, જાગોશ બધાય, છેદ ઉડાડું. ચલાવો મંગલ કુબા જાદુગર. 7 દુ 2 પંચા 5 5 ઉડે કે નહીં? હજી છેદ ઉડે જો. 5 દુ 11 દુ. હજી હવે કઈ ઉડે? હા ઉડે ઉડે, પણ અહીંયા 2 પંચા 10 થઈ જશે, પણ છેદમાં પછી 5 આવશે તો 5 બીજા કોઈ હારે ઉડશે નહીં. સાહેબ છેદ ઉડાડતા ફરીથી શીખવાડો. ફરીથી શીખવાડું છો. લાઈવમાં જે બેઠા બધા ધ્યાન રાખજો દીકરો. ફરીથી સમજાવું છેદ ઉડાડતા. અહીંયા બેઠા એ સમજે. જો ભાઈ 7 દુ 14, 2 પંચા ને 5 5. હવે જો 5 ના ઘડિયામાં 10 આવે ક્યારે આવે? 5 દુ, હા કે ના? 2 ના ઘડિયામાં 4 અથવા 22 આવે? 2 આવે. કોની હારે ઉડાડવા? 22 હારે કે 4 હારે? 4 હારે. તો 2 દુ. હાલો કોઈને કઈ ડાઉટ છે? તો અંશમાં હું વધ્યું તો કે 22 વધ્યા, પછી 2 વધે, આ બાજુ કઈ નથી વધ્યું, છેદમાં હું વધ્યું? 10 વધ્યું અને 3 વધ્યો. હાલો આપણે કરીએ. હાલો 15 ગુણ્યા 35 કેટલા થાય? તો કે ગુણાકાર કરીએ. બધાને જવાબ દેવાનો છે. 3 પંચા, ફટાફટ મને તમે કોમેન્ટમાં જવાબ કહો. 3 પંચા વધી પડી, 3 એકા 3 ને 1 વચો વચો વધી પડી, 5 એકા 5 ને 2 5 એમ 7 ને 5 12 વધી પડી 1, 4 ને 1 5. કેટલો જવાબ આવ્યો? કોઈ કઈ ડાઉટ દીકરાઓ? હાલો અહીંયા 2 ગુણ્યા 22, 22 દુ 44, એના છેદમાં 3 અહીંયા વધ્યા અને 10 અહીંયા વધ્યા, 3 ડન. હાલો કોઈ કઈ ડાઉટ છે દીકરાઓ? હવે 44 ભાંગ્યા 30 કરી નાખીએ ડાયરેક્ટ, એટલે વહીવટ પટે. 30 એકા તો 4 વધ્યા, અહીંયા 1 વધ્યું, પોઈન્ટ મૂકીને 0. 3 નો ઘડી આવડે? 3 ના ઘડિયામાં 14 આવે? 14 નો આવે, એની કરતા નાની સંખ્યા. 3 ચોક 12, તો 3 ચોકુ 12, પાછળ મીંડું લગાડજો એટલે 120. કેટલા વધ્યા? 20. હજી એક સ્ટેપ આગળ જવું તો જઈ શકાય. હાલો વ્યાજ જાય. હજી પોઈન્ટ મૂકેલો છે એટલે આપણે 0 તો મૂકી શકશું, હા કે ના? તો હવે 3 ના ઘડિયામાં 20 આવે નહીં, તો નાની સંખ્યા કઈ આવે? 3 6 18. તો આપણે મૂકી દઈએ ભાઈ 3 6 18, હા કે ના? એટલે 180, પાછળ 0 મૂકી દે. 0 માંથી 0 જાય એટલે 0, 20 માંથી 18 જાય એટલે 2. આમ બી ખબર પડે 200 માંથી 180 જાય એટલે કેટલા વધે? 20. સિમ્પલ સવાલ છે. એ તો ગાડી આમને હાલ્યા જ કરશે, એટલે આપણે 1.46 રાખીએ. તો અહીંયા 525 માઇનસ 1.46. અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા. બાદ બાકી ઘણા બધા 10મા ધોરણમાં આવ્યા ને તો નથી કરતા આવડતી, તો ધ્યાન રાખો કેમ બાદ બાકી થાય. ઘણા બધા આવું કરે બાદ બાકી, 525 અને 1.46 આમ બાદ બાકી કરે, એટલે એમ ન હોય. તો કેમ હોય સાહેબ? તો કે અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે અહીંયા પોઈન્ટ પછી 2 0 મૂકી દેવાનું. શું કરવાનું? પોઈન્ટ પછી કેટલા આંકડા? એટલે પોઈન્ટ પછી હું મૂક્યું? 2 0, એટલે આ થઈ ગયું 525.00 માઇનસ શું છે ભાઈ? 1.46. આ 1.46. હવે જો અહીંયા 10 કોલી એટલે 4, અહીંયા 9 ને અહીંયા 10. 10 માંથી 6 જાય 4, 9 માંથી 4 જાય 5, 4 માંથી 1 જાય 2 એમ ને 5 એમ, એટલે જવાબ કેટલો આવ્યો? 523.54. દાખલો થઈ ગયો પૂરો. અને પાછળ સેમી આપ્યું એટલે લખવાનું સેન્ટીમીટર ઘન. હાલો ક્લિયર થઈ ગયું? કરો હાલો ફટાફટ ઝડપથી આ દાખલો. સર હજી ટૂંકમાં સમજાવો ને દીકરા. હા સમજાવો, પેલા લખી લે બેટા વિજય. હાલો ફટાફટ દીકરાઓ, 2 મિનિટનો ટાઈમ છે અને પછી 1 મિનિટ ખાલી દાખલો જોઉં છું.
ખબર પડે કરવો કે ન કરવો એમ. હાલો દાખલો એક વખત લખી દો, પછી હજી એક વખત કોમેન્ટ છેદ ઉડાડતા ટૂંકમાં સમજાઈ દો. હજી એક વખત હે ને આખો દાખલો ટૂંકમાં સમજાઈ દો દીકરો. હાલો ફટાફટ લખો દાખલો, ફટાફટ મોકલો. પ્રતિકભાઈ આવી ગયું, સુહાના, વંશ, ઓકે વેરી ગુડ. બધા ભાઈઓ અને બહેનો ઝડપથી દીકરાઓ. ફટાફટી. મેસેજ નથી કરવાના. હા સેવ મેસેજ તો કરવા જ નથી. ઈ ડાયરેક્ટ રિપોર્ટ આપણે વોટ્સએપમાં. $523.53 જવાબ આવે છે. હા બેટા એ એટલા માટે એ 53 કે 54 એમાં કઈ ફરક ન પડે, પણ શું લેવા 54 આવે છે અને શું લેવા 53 આવે છે એ બે સમજી દઉં દીકરા. ઓકે હાલો લખાઈ ગયું બધાને દાખલો. હાલો બાકી હોય ફટાફટ કરો ભાઈ. કોને બાકી છે? ચલો હવે ધ્યાન રાખો. કોઈ કહેશે કે સાહેબ પાછળ તો 54 જવાબ આવે છે, 53 જવાબ આવે છે, આપણે તો અહીંયા 54 આવ્યો. એટલા માટે કે હજી આને આગળ હકાડીએ તો અહીંયા આવશે પાછો છગડો ને પાછો આવશે 180 પર, તો કેટલા વધે પાછા 20. તો આ 46 છે ને ત્રીજો આંકડો 5 કે 5 કરતા મોટો હોય તો 46 ની બદલે કેટલા થઈ જાય? 47. તો અહીંયા 1.47 તમે માઇનસ કરો તો અહીંયા આવી જશે 53. સમજાણું? પણ 53 કે 54 એમાં કાંઈ ફેર ન પડે. આ જવાબ સાચો હોવો જોઈએ કે 523.5 પાછળ તગડો ચોગડો પાંચડો છગડો હાથડો આઠડો કાંઈ ચિંતા કરવાની નહીં. એમાં ચિંતા નથી કરવાની. ડન છે? હાલો ફરીથી હવે એક વાત સમજાવી દઉં છું. લંબઘનનું ઘનફળનું સૂત્ર હતું LBH, પણ H કેપિટલ રાખ્યું છે કારણ કે ઓલા શંકુમાં H આવે છે એટલે. અને 4 શંકુ છે એટલે 4 ગુણ્યા 1/3 πr²h. LBH આપણને આપ્યા છે, L 15 આપ્યું છે, B 10 આપ્યું છે ને H 3.5 હતું એટલે પોઈન્ટ કાઢીને 35/10 મૂક્યું. પછી તો કે 4 એમનેમ 1/3 એમનેમ પાઈની કિંમત 22/7 r. તો કે દાખલામાં 0.5 આપ્યું છે એટલે 5/10 સ્ક્વેર છે એટલે 2 વખત મૂક્યું 5/10 અને ઊંચાઈ 1.4 આપ્યું છે એટલે આપણે એનો પોઈન્ટ કાઢ્યો એટલે 14/10. અહીંયા 10 પેલા ઉડ્યા, 15 અને 35 બેનો ગુણાકાર કર્યો એટલે 525. પછી તો કે ભાઈ છેદ ઉડાડ્યા. કેમ ઉડાડ્યા સાહેબ? તો કે 7 દુ 14. આપણે ફરીથી ઉડાડી શકીએ, ફરીથી, કારણ કે સમજાવવાની ખબર પડે. આ 4 એમનું ગુણ્યા 1/3 પાઈની કિંમત 22/7 r છે કેટલા ભાઈ? 5/10 ગુણ્યા 5/10 ગુણ્યા 14/10. તો કેમ છેદ ઉડ્યા? તો કે 7 દુ 14. બરાબર. પછી અહીંયા 2 પંચા 10 5 5 ઉડ્યા 5 દુ 10 અને 2 દુ 4. તો પછી કોણ વધ્યું? તો કે 2 વધ્યું ને 22 વધ્યું એટલે હજી કઈ ઉડે નથી ઉડતું. હાલો 22 દુ 44. અહીંયા તગડો વધ્યો અને અહીંયા 10 વધ્યો એટલે 3 દાન 30 એટલે 44/30. ભાગાકાર કર્યો એટલે 1.46 અથવા 1.47 જે લખવું એ તમે લખી શકો. બાકી કરો એટલે 523.53 અથવા 54 અથવા 55 કઈ પણ લોકો, કઈ વાંધો નથી, પણ 523.5 જવાબ આવે. દાખલો થઈ ગયો પૂરો. કોઈ કે ડાઉટ છે? પાકું? તો જોઈ લઈ જરાક. કોઈ ઈઝી દાખલો હોય તો એક વાસણનું સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે જેની ઊંચાઈ, હાલો કરી જ નાખીએ ને કા પતે. હાલો શું કીધું ભાઈ? દાખલા નંબર 5. એક વાસણનું સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે, ઉલટો શંકુ છે, બરાબર ને? હાલો ઊંધો શંકુ એટલે આવું એક વાસણ છે, બરાબર. તેની ઊંચાઈ 8 સેમી અને ઉપરના ખુલ્લા ભાગની ત્રિજ્યા 5. ઊંચાઈ કેટલી કીધી ભાઈ? 8 સેમી એટલે h બરાબર 8 અને આ જે ત્રિજ્યા છે એ કેટલી છે? 5 સેમી.
તેની ઉપરની ધાર સુધી પાણીથી ભરેલું છે. અહીંયાથી આખું આ શું છે? પાણીથી ભરેલું છે. ટન 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 ટન. જ્યારે વાસણમાં 0.5 સેમી ત્રિજ્યા વાળી ધાતુની ગોળીઓ નાખવામાં, એટલે આવી ગોળીઓ છે, બરાબર, આવી ગોળીઓ છે, એની ત્રિજ્યા કેટલી છે? આ મોટો આર છે એટલે હું કેપિટલ આર કરી નાખું, નાનો આર 0.5 સેમી. આ ગોળી જે છે ને એની ત્રિજ્યા કેટલી છે? 0.5. હવે હું દોથો વળીને ગોળી હું વાસણમાં નાખું, વાસણ પાણીથી ભરેલું હોય તો શું થાય? પાણી બહાર નીકળી જાય, હા કે ના? તો જો આ ગોળી છે, બરાબર, મારા હાથમાં છે એવું સમજો, લખોટી છે એવું સમજો. લખોટીની ત્રિજ્યા કેટલી છે? 0.5. તમે પકડીને એ વાસણની અંદર નાખો છો, વાસણ પાણીથી ભરેલું છે. તો હવે શું થાય? હવે ધાતુની ગોળીઓ તેમાં નાખવામાં આવે છે, તો હવે કેટલું વાસણ ખાલી થાય છે? ત્યારે 1/4 જેટલું પાણી બહાર નીકળે છે. કેટલું પાણી નીકળે છે? ચોથા ભાગનું પાણી બહાર નીકળી જાય છે, બરાબર. તો વાસણમાં નાખેલી ગોળીની સંખ્યા શોધો. હા બાપુ, કેટલી ગોળી તમે વાસણમાં નાખો તો પાણી બહાર નીકળી જાય કહેવાનું. સોરી, હા, કે તો 1/4 પાણી બહાર નીકળી જાય. કેટલી ગોળી નાખવી પડે? તમને એમ આ દાખલો તો થાય કેટલો અઘરો હોય બાપા. 2 સ્ટેપનો દાખલો 2 માર્ક્સમાં પૂછાય. અને જે રીતે હું કરાવું એ રીતે કરો તો. બાકી તમને નિહાળમાં કરાવશે એમાં જોજો જરા એકાદ પેજ કે 1.5 પેજ થયું હશે. અહીંયા જે છે એ સરસ મજાના 4 સ્ટેપની અંદર દાખલાનો જવાબ આવી જશે. જુઓ કેમ શીખવાડું. તમારે અહીંયા લખવાનું ગોળીની સંખ્યા બરાબર, ગોળીની સંખ્યા બરાબર ટોમ ટોમ ટોમ. શું કરવાનું? તો કે ભાઈ શંકુ છે ને ગોળી છે, આ બે માંથી મોટું કોણ છે? હલો, કોણ મોટું છે? તો અહીંયા લખું શંકુનું ઘનફળ. શું લખું છું? શંકુનું ઘનફળ. આમાંથી કેટલું પાણી બહાર નીકળી જાય ગોળી નાખીએ તો? 1/4. તો હું અહીંયા 1/4 મૂકું, કોઈને કઈ વાંધો? હાલો, એના છેદમાં. જાગતા રહેજો જરાક. પછી એની અંદર આપણે શું નાખીએ છીએ? ગોળી. તો અહીંયા લખીએ ગોલકનું ઘનફળ અથવા ગોળીનું ઘનફળ. ગોળી તો ગોલક હોય ને, ગોળીનું ઘનફળ. હાલો, કોઈને કઈ ડાઉટ છે? જાગતા રહેજો. શંકુના ઘનફળનું સૂત્ર શું? 1/3 પાઈ આર સ્ક્વેર એચ. હાલો, આ 1/3 છે, 1/3. હવે ગોળીનું ઘનફળ, ગોળીનું ઘનફળનું સૂત્ર 4/3 પાઈ આર ઘન. હા કે ના? પણ હવે ધ્યાન રાખજો, આ વાસણ મોટું છે એટલે આની ત્રિજ્યા મોટો રાખવું અને એચ મોટું રાખવું. એટલે હું અહીંયા કરી નાખું કેપિટલ આર અને કેપિટલ એચ અને આ નાનો આર. કોઈને કઈ ડાઉટ? કારણ કે શંકુ મોટો છે ને એટલે મોટો આર રાખ્યો અને મોટો એચ રાખ્યો. ગોળી નાની છે એટલે એનો આર કેવો રાખ્યો? નાનો. કોઈનામાં કઈ ડાઉટ છે? હજી એક વખત સમજીએ. શંકુના ઘનફળનું સૂત્ર 1/3 પાઈ આર સ્ક્વેર એચ. આર એ મોટો, એચ એ મોટો, કારણ કે શંકુ મોટો છે, બરાબર. આ 1/4 એમને રાખવાના, હા કે ના? હાલો, પછી ગોળીનું ઘનફળ. ગોળીના ઘનફળનું સૂત્ર 4/3 પાઈ આર. હાલો, હરખેર ઉડાડ નાખીએ. 3 ઉડી ગયા. પાઈ પાઈ, બીજું કઈ ઉડે નહીં. તો શું વધ્યું જરાક જોવો તો. હું અભણવાના છું. અંશમાં શું વધ્યું દેખાય? આર સ્ક્વેર. આર આર એટલે કેટલા? મૂકી દો 5 ગુણ્યા એચ. કેપિટલ એચ કેટલો? 8. અને 1 ની વેલ્યુ નથી. કેમ? એચ ગુણ્યા 1 કરો તો એચ જ થાય, એટલે 1 મૂકવાનો નહીં. છેદમાં આવી જઈએ. શું વધ્યું ભાઈ? છેદમાં શું વધ્યું? 4. ઓકે, ગુણ્યા પછી આર નો ઘન. આર કેટલા છે? કેટલી વાર મૂકવાના? 3 વાર. એટલે 5/10 ગુણ્યા 5/10 ગુણ્યા પાછા 4 વઈ જાય ને? હા કે ના? તો લખી નાખું 4. હાલો, કોઈને કે ડાઉટ? હજી એક વખત ફરીથી. આર વર્ગ, મોટો આર. મોટો આર કેટલો છે? કેટલી વખત મૂકવાનું? કેમ 2 વાર? વર્ગ છે એટલે. એચ, એચ કેટલો છે? 8. છેદમાં શું વધ્યું? 4. પછી આર ઘન. આર ઘન એટલે 0.5. પોઈન્ટ કાઢો એટલે 5/10, 5/10 ને, અને એચ કેટલો છે ભાઈ? 4. જાગો જ બધા, છેદ ઉડાડું. હાલો, 4 દુ થાય કે ન થાય? પાકું. પછી અહીંયા જોજો ભાઈ, 2 દુ. કોઈ કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. જાગો જ બધાય.
આગળ વ્યા જાય હો ભાઈ છેલ્લું સ્ટેપ દાખલો પૂરો થઈ ગયો હમણાં જવાબ મળી જશે તમને અહીંયા જ તે અંશમાં શું વધ્યું 5 ગુણ્યા 5 છેદમાં શું વધ્યું 5 ના છેદમાં 10 5 ના છેદમાં 10 નિયમ સાંભળ્યો કે નહીં છેદનો છેદ તો અહીંયા 5 5 5 ને આ બગડો ખાલી મૂકશું 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 2 આ 10 1 2 3 છેદનો છેદ છે એટલે 3 3 ક્યાં વ્યા જાય અંશમાં હાલો હરખે હરખું બોલો શું છે 5 5 5 5 5 દુ 2 2 શું વધ્યું 10 ગુણ્યા 10 કેટલા થાય 10 ગુણ્યા 10 20 થાય હું દેવ લાયેલા 10 ગુણ્યા 10 એટલે 10 દાન કેટલી ગોળી નાખવાની 100 ગોળી નાખો એટલે ચોથા ભાગનું પાણી બહાર નીકળી જાય દાખલો પૂરો થઈ ગયો હજી એકવાર ચલાવો મંગલ અકુબા જાદુગર હજી એકવાર ફટાફટ મોસ્ટ આઈએમપી દાખલો 2 માર્ક્સ નો પૂછાય ફરીથી ધ્યાન રાખો શંકુના ઘનફળનું સૂત્ર અહીંયા શંકુના ઘનફળનું સૂત્ર શું છે 1/3 પાઈ r પણ શંકુ મોટો એટલે r એ મોટો અને h એ બરાબર ગોળીનું ઘનફળ એટલે 4/3 પાઈ r ઘન અને અહીંયા 1/4 કોણ ઉઠશે 3 3 ઉડાડો પાઈ ઉડાડો r સ્ક્વેર મોટો r કેટલો 5 ગુણ્યા 5 હા કે ના h કેટલો છે ભાઈ 8 કોઈ કઈ ડાઉટ આમાં ગુણ્યા 8 આલો ડન છે આગળ વ્યા જઈએ 4 એમનેમ r ઘન એટલે 0.5 કેટલી 3 વાર 5/10 ગુણ્યા 5/10 ગુણ્યા 5/10 ગુણ્યા હાલો હવે તો કે હવે હમણાં છેદ નથી ઉડાડવા આપણે બધા એકારે છેદ ઉડાડશું ધ્યાન રાખો તો અંશમાં શું છે 5 ગુણ્યા 5 ગુણ્યા 8 છેદમાં શું છે ભાઈ તો કે 4 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 4 છેદનો છેદ ક્યાં જવા દઉં તો અહીંયા મૂકી દઉં 10 ગુણ્યા 10 ગુણ્યા ફરખી હરખું ઉડાય દેખાય ઉડાડ હાલો 5 5 5 5 કઈ ડાઉટ હવે જોજો જરાક 4 દુ 8 2 દુ હવે જુઓ 5 દુ 2 2 10 દાન દાખલો થઈ ગયો પૂરો ડન છે હાલો લોકો ફટાફટ ઝડપથી